અને આપણો અસલી ખજાનો તો આયો ભાઈ, જુઓ તમે. હાય હાય કેસર કેરી જુઓ ભાઈ, કાંઈ ઘટે કાંઈ ના ઘટે. હજુ તો કાચી અને પાકતા હજુ ટાઈમ લાગશે. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જવું છે કેરી લેવા માટે, કેમ કે આપણા ઘરે કેરી ખતમ થઈ ગઈ છે અને આજે આપણે 1 જ કિલો લેશું, કેમ કે આપણે ઘણી ખબર પડે નહીં કાચી હે પાકી હે. પછી આપણે લઈ આવીને જો ઘરે ખરાબ નીકળે તો બી દિક્કત હે. એટલા માટે આપણે 1 જ કિલો લેશું કે આજનો દિવસ નીકળી જાય અને પછી બલ્કમાં કાકી કોઈક લઈ આવશે. તો આપણે હાલ જે સ્ટેશન અને સ્ટેશન ઉપર જ કેરી આપણે મળશે. માડી મારા ભેગા હાલો રા કેરી લેવી, હાલો રા ભેગા. હે મને જોતા નહીં આવડે, તમે જોઈ દેજો. હે સ્ટેશન ફરાવું તમને, સ્ટેશન ફરાવું તમને, હાલો. પછી આઈસ્ક્રીમ ને લઈ દઈશ. તમે તો વાડી ઉતારવા જતા ને ડાયરેક્ટ? વાડી તો હતી તો વાડી ઉતારતા બધું કરતા, પણ બજારમાં ક્યાંય કોઈ કપડાની દુકાને કે કોઈ સની દુકાને મેન ક્યાંય દુકાને. હવે હાલો, તમે નથી કર્યો વેપાર, આપે કરીએ. હાલો આ શું હે? જો આ લઈ આવ્યા તો કેરી. ના કરી રહી કેરી તો કેરી આજુ પૂછી કે થઈ ગઈ ગાઈસ, આંખું પટમાં પડે ને. થેન્ક યુ સો મચ. જો આ તારા ભાગની હે. હા તારા કને આવીને પડી. 50 કિલો લે મે કિલો પૂરી ના. ઓ કિલોમાં કેટલી ના ના જો આજે થઈ. અરે પછી ખરાબ નીકળે વળી મને કે આવી લઈ આવ્યો તો શું કરું? એટલે કેરો કિલો લઈ આવ તો જો અમે આપડા જેવી ના લઈએ ના ઈ ના જોઈએ. આપે તો કેટલી ઉતરા એ કાકા ન ખરાવડે કોઈ લવરાનો. એ છોની આજે થેલી ખરીદી આયા. વેરી ક્લોઝ ભાઈ, હું લેવા જ જતો હતો ને ત્યાં સુધી મજો કાકી લઈ આવ્યા કેરી, મતલબ કે અનુ કાકી લઈ આવ્યા તરંગના મમ્મી. તો આપણે જે છે એ કેરી આજનો કોટો થઈ જશે. આજનો શું લગભગ કાલે પરમ દિવસે થઈ જશે. તો પણ હું સ્ટેશને તો જઈશ, કેમ કે મને મારા ભાઈબંધને આવે છે યાદ, તો એને મળવા માટે. આ જો ભાઈ સવારમાં આ તો મળે એ તો ઠીક હે, પણ ભાઈ આ મળી ગયા ને આ ભાઈ બી મળી ગયા. અમારે એક ભાઈ બંધ આ જરા જો આજે એમ લાગે કે ભાઈ જબરદસ્તી વાડીએ ગયા, નથી લાગતું? તો તમે જો આ ભાઈ જે છે ને વિશાલ, એને સગાઈ પછી આજે ફોન આવ્યો. કેટલો ટાઈમ થયો ને સગાઈને? 15-20 દી ક્યાં મહિનો થવા આવશે ભાઈ. મહિના પછી હવે ફોન આવ્યો ને એ બી કામ માટે ફોન આવ્યો, એમ તો ફોન કર્યો નથી. હે સગાઈ એટલે ભૂલી ગયો અમને? એમ ને સગાઈ એટલે ભૂલી ગયો એમને? એવું લાગે ને આજે ફોન કામ મારું કર્યો, ફોન નકા ક્યાં કરો તો. રોજે ફોન ક્યાં કરતો હતો પેલા સગાઈ થઈ? યાદ આવશે તો યાદ આવે, કામો થઈ યાદ આવે, યાદ ના આવે. પેલા તો ભાઈ જયારે આવતો ને કચ્છમાં ત્યારે નીકળવાથી પેલા ફોન કરતો, પછી અહીંયા પહોંચી આવતો ત્યારે ફોન કરતો, પછી અહીંયાથી જયારે રિટર્ન થતો ને જે નીકળવાનો ત્યારે ફોન કરતો ને હું પહોંચી જતો ને ત્યારે ફોન કરતો. આ વખતે કાંઈ જ નહીં ભાઈ, ઉમાંથી આવ્યો ને સુરતથી ત્યારે ફોન આવ્યો, પછી અહીંયા કઈ નીકળી ગયો અમને ખબર જ નહીં. ભાઈ બદલી ગયા સગાઈ થી ને, એટલે ભાઈ બદલી ગયા. આજનો મોસમ જો ભાઈ બહુ મસ્ત મોસમ, એકદમ ક્લાઉડી વાતાવરણ છે. આકાશમાં ક્લાઉડ છે ઘણા બધા અને જરાક તડકો પડે છે. અને આ ઘરમાં ટેમ્પરરી તાળું લાગી ગયું છે, કેમ કે હરી કાકા અને અનુ કાકી એ લોકો બેંગ્લોર જવા માટે કાલ રાતના લગભગ 12-12:30 વાગે રવાના થઈ ગયા છે. અને ટેમ્પરરી એટલા માટે કેમ કે જન્માષ્ટમીના ફરી પાછો પ્રોગ્રામ છે ને ત્યારે ફરી પાછા આવી શકે છે. આમ તો પ્રોગ્રામ કરવા માટે જ આવ્યા હતા, પણ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો, જેના કારણે. પાછી કચ્છની હવા એવી છે કે તમે અગર 2-3 દિવસનું કરીને આવો તો તમે 10-15 દિવસ રોકાવાનું મન થઈ જ જાય. તો એટલા માટે આટલા દિવસ સુધી અહીંયા થયા હતા ને હવે ફરી પાછા એ જન્માષ્ટમી માથે આવી શકે. અને ત્યારે મને લાગે છે કે આ આંગણામાં માહોલ આખો અલગ હશે, કેમ કે જન્માષ્ટમી માથે છે મોટો પ્રોગ્રામ, એટલે હોઈ શકે કે ઘરના બીજા મેમ્બર જે હમણાં નહોતા આવ્યા એ બધા આવે, તો અહીંયા કારણે એકદમ ભાઈ માહોલ બની રહેશે. અને આપણા ઘરે આવ્યા છે આ થોડાક દાડમ અને નાળિયેર, અને આની અંદર છે પાકા નાળિયેર. તમે જો હવે આને બધાને છોલવાનું કામ શાયદ આપને જ મળી શકે રૂ. અને આવા એક નથી, આવા તો ભાઈ કેટલા 1 2 3 4 5 નાળિયેર બોલો. તો આવું નાળિયેર આપણે છોલવાનું હોય ને તો એટલું ટાઈમ ના લાગે, બાકી આને તોડવામાં ઘણો બધો ટાઈમ લાગી જાય ભાઈ, બહુ બધી મહેનત લાગે.
અને આ નાળિયેર આવ્યા છે હરિકાકાની વાડી હતી, એ લોકો લઈ આવ્યા. તો 4 નાળિયેર આપણે દેતા ને બીજા નાળિયેર એ લોકોએ રાખ્યા હતા પોતની પાસે. હવે આ તોડવાના જ્યારે તોડશું ત્યારે. અને આપણો અસલી ખજાનો તો આયો ભાઈ, જુઓ તમે. હાય હાય કેસર કેરી જુઓ ભાઈ, કાંઈ ઘટે કાંઈ ના ઘટે. હજુ તો કાચી અને પાકતા હજુ ટાઈમ લાગશે. અને આ કેરી આવી છે આપણા માસીના ઘરેથી. અને કયા માસી? મેં એ માસી જોયા બી નથી, બોલો. એ માસીના ઘરેથી આવ્યા. મેં ક્યાં જોયા? નથી જોયા. જોયા તો ખબર નથી. તો એ સવારના આવ્યા હતા અને સવારના દઈ ગયા એમની વાડીના. અને હવે આને પકાવતા આપણે કેટલા શાયદ તો 5-6 દિવસ નીકળે છે. એટલે આપણા 5-6 દિવસ 3 દિવસમાં પાકી જશે. 3 દિવસમાં પાકી જશે એટલે આપણે સમજી લો કે અઠવાડિયું તો પાકો. અઠવાડિયું ચાલશે ને નહીં ચાલે? વાહ રે વાહ. તો આપણે અઠવાડિયું તો ભાઈ એકદમ મોજમાં જવાનું હોય. અને પાછું માસી એમ કહી ગયા કે તમને અગર હજુ વધારે જોઈએ તો ઉતારી આવજો વાડીએથી. તો પેલી આ તો ખતમ કરી. આપણે કેરીને તો એવું થઈ ગયું, દેને વાલા જબ ભી દેતા હે સબ કુછ ફાડ દેતા હે. કાલે જો આપણે લેવા જવાના હતા ત્યારે અનુ કાકી આપણે દઈ ગયા થોડી ઘણી કેરીઓ, ને પછી જો આવડી બધી કેરીઓ આવી ગઈ. એટલે હવે આપણે લેવાની જરૂર નથી. તમારા માને મન થયું દાડમ ખાવાનું તો માને અલગ જ કામ દઈ દીધું કે બધા દાડમ તમે ખોલી નાખો અને પછી જેટલા તમે દાડમ ખાવો એટલે ખાઓ. તો આ ઘરમાં છે ને અજવાળું ઓછું થાય છે, મતલબ રાતના સમયે. અહીંયા કને શું છે કે ઓસરીમાં એક જ બલ્બ છે, તો એના માટે આપણે અહીંયા ટ્યુબલાઇટ લગાડવાની છે. તો હાલ જે આ એક બલ્બ છે ને એ લાગે છે, બાકી હવે અહીંયા કને એક બલ્બ ટ્યુબલાઇટ લગાડવાની અને ટ્યુબલાઇટ આપણી પાસે ઓલરેડી છે. પણ જોઈએ આપણે ક્યારે આપણા યોગેશ મિસ્ત્રી ફ્રી થાય છે ને આપણા ઘરે ટ્યુબલાઇટ લગાડે છે. ઘણું તો કામ નથી, ખાલી વાયર એક ખેંચી અને પિન લગાડવાની છે તો ટ્યુબલાઇટ ચાલુ થઈ જશે. ઓલરેડી મેં એને વાત તો કરીએ, પણ જ્યારે ફ્રી થશે ત્યારે આવીને આપણે ટ્યુબલાઇટ લગાડી. બાકી તમને ખબર જ હશે કે હાલમાં પ્લેન દુર્ઘટના થઈ છે, ઠીક છે. એમાં ઘણા બધા માણસો પોતાનો જીવ ગુમાવ્યો, ઘણા બધા માણસોના પરિવાર વિખાઈ ગયા. પણ આમાંથી એને અમુક માણસો એવા છે ભારતમાં જે ઘણા બધા ક્રિએટર જેને કહેવાય, જે ઇન્ફ્લુએન્સર જે લોકો પોતાની રોટલીઓ શેકવા માંડી ગયા. એટલે આવી દુર્ઘટના થાય ને તો એને એમ થાય કે આ ટ્રેન્ડિંગ ટોપિક છે, તો આના ઉપર આપણે વાત કરી, આના ઉપર આપણે વિડીયોઝ બનાવી તો આપણો જે છે વિડીયો રેન્ક કરશે, વિડીયો ઘણા બધા માણસો સુધી પહોંચશે ને આપણે ગ્રો કરશું. મતલબ આવી જે સોચ રાખતા હોય ને એનું ભાઈ તો કાંઈ ના થઈ શકે. અને હકીકત કહું, એક સચ્ચાઈની વાત કહું કે તમે ગમે તેટલા ઓમ શાંતિના સ્ટેટસ લગાડો કે ગમે તેટલું તમે દુઃખ તમારા વોટ્સએપ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા હો, પણ હકીકતમાં એ લોકોને જ ફરક પડશે જે એમનો પરિવાર છે. પરિવારના મેમ્બર સિવાય દુનિયામાં કોઈને ફરક નહીં પડે કે એ પ્લેનમાં કેટલા માણસો મરી ગયા અને કોણ મરી ગયા, કેને બી ફરક નહીં પડે. એમના પરિવારજનો હશે એને જ આઘાત લાગશે. બાકી તો હું વોટ્સએપ ઉપર રાખું ભાઈ ઓમ શાંતિ દુઃખ થયું, આ થયું, બધું ખોટું હોય. રિયાલિટી એ બધું ખોટું હોય. બસ એક દિવસ રહેશે સ્ટેટસને પછી તો બીજો દિવસ શું હતું બધું ભૂલી જવાશે. અને સ્ટેશન ઉપર જાઉં તો એ જ ચર્ચા, પછી ઘરે કોઈક માણસો આવે તો એ જ ચર્ચા, બધી જગ્યાએ એ જ ચર્ચા હાલે રહી. પણ અસલિયતમાં દુઃખ ખાલી એ લોકોને છે જેમના પરિવારજનોએ પોતાના માણસોને ગુમાવ્યા. તો આ એક દુઃખની વાત છે, બટ ઠીક છે, આપણા હાથમાં તો કાંઈ નથી. જે કરે એ ઉપરવાળો જ કરે છે. તો ઠીક છે, આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખશું. અહીં સુધી વિડીયો જોયો અગર તમને પસંદ આવે તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા બાય બાય, ટેક કેર. અને હા, 2025 બહુ ભયાનક કે ભાઈ. 2025 જ્યારથી શરૂઆત થઈ ને ત્યારથી આવી કાંઈક દુર્ઘટના ચાલુ જ પડી. મતલબ કાંઈક ને કાંઈક થતું રહેશે. તો તમે અને તમારા પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. બાય. વાહ રે વાહ, અમારા માએ તો જો બધા દાડમ સાફ કરી નાખ્યા ભાઈ. અને દાડમ પછી નાળિયેરનો બી વારો હોય ભાઈ. નાળિયેર બી કાઢવાનું હોય અંદરથી. માં દાડમ કરીને આ સાફ કરવાનું હોય. એટલું સાંભળ્યું બી નથી. દાડમ તો બધા સાફ કરી નાખે, બસ હવે એક બચ્યું હોય.